નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે સમીક્ષા વિથ મહેશ રાજગોરમાં. ગુજરાતની અંદર છેલ્લા 4 વર્ષમાં 9,600 કરોડ રૂપિયાની કિંમતનું 87 ટન ડ્રગ્સ પકડાયું છે. આ શબ્દો મારા નહીં, પરંતુ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના છે. હર્ષ સંઘવીએ આ વિશે માહિતી આપતા એ પણ કહ્યું કે કુલ 105 જવાનોને 16 લાખ રૂપિયાના રિવોર્ડ પણ આપવામાં આવ્યા છે. ગુજરાતમાં જે ડ્રગ્સ પકડાઈ રહ્યું છે એની અંદર જે લોકો ડ્રગ્સ વેચે છે એમની મિલકતોની હરાજી કરીને જેટલા પણ પૈસા આવશે તમામ વિકાસના કાર્યોમાં વાપરવામાં આવશે એવી વાત પણ હર્ષ સંઘવીએ કરી છે. હકીકતમાં કહીએ તો આ ડ્રગ્સની જે આખી માયાજાળ છે બહુ મોટી હોય છે. કદાચ કોઈના દીકરા દીકરીના શરીરમાં થોડુંક પણ ઘૂસી ગયું તો એના પછી એને આદત પડતી જાય અને પછી આખા દેશનું જે છે યુવાધન બરબાદ થઈ શકે છે. પરિણામે ડ્રગ્સથી જેટલા દૂર રહીએ એટલું જ સારું છે. હજુ પણ અમદાવાદ સહિત કેટલાય વિસ્તારો એવા છે જ્યાં હજુ પોશ વિસ્તારોની અંદર આપણને ડ્રગ્સ જોવા મળે છે. નબીરાઓ આજે પણ ડ્રગ્સ લઈ રહ્યા છે અને નબીરાઓની સાથે સાથે કેટલાક ગરીબ પરિવારો પણ આમાં સબડાઈ જતા હોય છે. નબીરાઓની ભેગા ગરીબ પરિવારો કેવી રીતના સબડાય છે એનું એક ઉદાહરણ તથ્ય પટેલનો જ્યારે કિસ્સો બન્યો એ વખતે એની સાથે રહેલી જે મહિલા મિત્રો હતી એમાંની એક યુવતીનો કિસ્સો આપણે બધાએ સાંભળ્યો છે. ભારત દેશની સંસદની અંદર લોકસભાની અંદર જેટલા પણ નવા સાંસદ સભ્યો જે છે ચૂંટાઈને આવે છે એ તમામ સંસદ સભ્યોએ જે છે શપથ લીધા. તમામે નથી લીધા, અમુકના બાકી છે, પણ શપથ લીધા. શપથ લેતી વખતે કોંગ્રેસે બંધારણની નકલ રાખી. પ્રધાનમંત્રી જ્યારે શપથ લેવા ઉભા થયા ત્યારે રાહુલ ગાંધીએ બંધારણની નકલ પણ દેખાડી. પણ દેશની લોકશાહી અને દેશનું રાજકારણ ખૂબ અજીબ છે. અજીબ એટલા માટે હું કહી રહ્યો છું કારણ કે જે પાર્ટી અત્યારે કહી રહી છે કે છેલ્લા 10 વર્ષથી આ દેશની અંદર અઘોષિત કટોકટી છે, હકીકતમાં અઘોષિત નહીં ઘોષિત કટોકટી જે પાર્ટીએ લગાવી હતી. જે નેતા નરેન્દ્ર મોદીની સામે બંધારણની નકલ ઊંચી કરી રહ્યા છે એમના દાદી આ દેશની અંદર કટોકટી લગાડી હતી. કટોકટી શું હોય છે એ કદાચ તમારે જાણવું હોય તો એના માટે થઈને તમારે થોડુંક સમજવું પડશે કે આ દેશની અંદર તમને જે અધિકારો મળે છે, મને બોલવાનો અધિકાર મળે છે કે હું જે કેમેરા છે એની સામે બેસીને રેકોર્ડ કરીને બોલી શકું છું. જો કટોકટી લાગે તો આ અધિકાર ન રહે. લોકોના જે અધિકારો છે અધિકારોને ખતમ કરી નાખવામાં આવે અને આ હોય છે કટોકટી. કટોકટી એટલી ખરાબ હતી કે ઇન્દિરા ગાંધીના દીકરા સંજય ગાંધીએ જે પુરુષ હતા એમને પરાણે પકડીને એમની નસબંધી કરાવી નાખી હતી. તમારી જોડે આવું થાય તો તમે શું કરો? ચોક્કસથી કદાચ જે હાલની સરકાર છે એ રાજ્ય સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય, કોઈ પણ રાજ્યની સરકાર હોય, કદાચ તમને અમુક જગ્યાએ બોલતા થોડુંક અટકાવતી હશે. ચોક્કસથી એ તમને અમુક તમારા અધિકારો ઉપર તરાપ પણ મારતી હશે, પરંતુ કટોકટી તો નથી જ. હજુ તમે તો બોલી શકો છો ને હું બોલી શકું છું. જ્યાં સુધી તમે બોલી શકો છો ત્યાં સુધી એ કટોકટી નથી. જેવા તમે બોલવા લાગ્યા તમને પકડીને સીધા જેલમાં નાખી દીધા વિધાઉટ એની રીઝન એ દિવસે સમજી લઉં કે એ કટોકટી છે. અને દેશની જે રાજકારણ છે ને બહુ અજીબ છે. જે વિપક્ષ અત્યારે બેઠો છે, વિપક્ષની અંદર એક નેતા બેઠા છે તેજસ્વી યાદવના પિતા એટલે કે લાલુ પ્રસાદ યાદવ, અને લાલુ પ્રસાદના એક દીકરીનું નામ છે મીસા ભારતી. આ મીસા શેના ઉપરથી પડ્યું? મીસા નામનો એક કાયદો હતો. કાયદો લાવ્યો તો કોણ? કાયદો લાવ્યું હતું કોંગ્રેસ સરકાર. કોંગ્રેસની અંદર કોની સરકાર? ઇન્દિરા ગાંધીની સરકાર. ઇન્દિરા ગાંધીની સરકારનો આ કાયદો, એના વિરોધમાં લાલુ પ્રસાદ યાદવે પોતાની દીકરીનું નામ મીસા રાખ્યું. જેથી યાદ અપાવે કે કાળો કાયદો કેવો હતો. એ લાલુ પ્રસાદ યાદવ અને આ કોંગ્રેસ પાર્ટી બધા અત્યારે એક જ ભાણે જમે છે, ભેગા બેઠા છે, બધી વાતો કરે છે. ના, દેશની અંદર કન્ટિન્યુઅસલી એવું થઈ રહ્યું છે. કદાચ આજે આપણા દેશની લોકશાહીની કારમી જે હાર કહી શકાય એની હાર અહીંયા છે કે તમે જે મુદ્દે જેના વિરોધમાં લડ્યા હતા એ મુદ્દાને તમે ભૂલીને એની સાથે માત્ર સત્તા માટે થઈને બેસી જાઓ ને એ વખતે એ વાત ખોટી પડી છે. કારણ કે માત્ર સત્તા જે છે એ લોકશાહીમાં ન ચાલી શકે. આવા તો ઘણા બધા મુદ્દાઓ છે. ખાલી વિપક્ષની વાત નથી, સત્તા પક્ષમાં પણ આવું ઘણું થયેલું છે. જે નીતિશ કુમારે નરેન્દ્ર મોદીનો વિરોધ કરીને 2014માં એનડીએમાંથી રાજીનામું આપ્યું હતું એ નીતિશ કુમાર અત્યારે સત્તામાં છે, સરકારમાં છે. જે ચંદ્રબાબુ નાયડુએ નરેન્દ્ર મોદીના વિરોધની અંદર કહ્યું હતું કે હું આ ગઠબંધનમાં નથી રહેતો, જે શબ્દો યુઝ કર્યા તે અત્યારે એમના લીધે જ સરકાર બની છે. તો આ રાજકારણ છે. રાજકારણમાં કોઈ પરમનન્ટ હોતું નથી. એટલા માટે રાજકારણની જે આ હેડલાઇન્સ હોય, હેડલાઇન્સમાં ઘણીવાર ન પડો તો એક સામાન્ય જનતા માટે સારું હોય છે. એમને માત્ર નક્કી કરવું જોઈએ કે એમની પરીક્ષા જે ના પેપરો લીક થાય છે એ કોણ રોકશે, એમને ત્યાં રસ્તો કોણ લાવશે, એમને પાણી કોણ આપશે, અને ત્યાં વીજળી કોણ આપશે, વીજળીનો ભાવ કોણ નહીં વધવા દે. બેઝિક વસ્તુઓ પર શરૂઆત જે છે એક શરૂઆતમાં ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે આપણે. હવે વાત કરીએ રાજકોટની. 1 મહિનો થઈ ગયો છે આ દુઃખદ ઘટનાને. 3000 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 27 લોકો મરી ગયા. એક પણ અંગ નહોતું ચડ્યું એમનું. પછી શું થયું? પછી કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી. એક ભ્રષ્ટાચારી અધિકારી મળ્યો જેની જોડેથી કરોડોની સંપત્તિ મળી. એ ભ્રષ્ટાચારી અધિકારીને
આજે આખી ઘટનાક્રમ છે એનું મુખડું બનાવી દેવામાં આવે. એક પણ નેતાની ધરપકડ હજુ સુધી નથી થઈ. નામ તો આવે હતા કે 2 કોર્પોરેટર જોશે ભલામણ કરી હતી કે આ જે ટીઆરપી ગેમ ઝોન છે એને મંજૂરી આપો, પણ એક પણ નેતાની ધરપકડ હજુ સુધી નથી થઈ. કેમ નથી થઈ? કેમ જવાબદાર નથી? રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર, કમિશનર કોઈએ નૈતિક જવાબદારી સુદ્ધા નથી લીધી. મેયર કેમ જવાબદારી ન લે? આ દેશના રાજકારણમાં આપણે જોયું છે કે જ્યારે એક ટ્રેનનો અકસ્માત થાય છે તો અકસ્માત થાય ને તો રેલ મંત્રી રાજીનામું આપી દેતા હતા. કહેતા હતા કે મારી નૈતિક જવાબદારી છે. ઘણા લોકોને નૈતિક જવાબદારી, નૈતિક શબ્દ જ નથી સમજાતો. તો તમને એવી રીતના હું સમજાવું કે કોઈ બિલ્ડરની કોઈ સાઇટ છે, બિલ્ડરની સાઇટ ઉપર જો કોઈ એક મજૂરનું અવસાન થઈ જાય, કંઈક પડે એની માથે, તો કિસ્સામાં એના બિલ્ડર સામે શું કામ પગલાં લેવામાં આવે છે ભાઈ? એ તો ત્યાં ઉભેલા વ્યક્તિ સામે લો ને, બિલ્ડરને શું લેવા દે? આવી તો ઘણી ઘટનાઓ બની છે. આવી જો એક લઠ્ઠાકાંડ થયો હતો જેમાં જે કંપનીમાંથી મિથેનોલ ચોરાયો હતો એ કંપનીના માલિકો સામે ફરિયાદ કેમ નોંધાઈ હતી? કારણ કે એમની નૈતિક જવાબદારી બને છે. એટલા માટે થઈને જે લોકો સત્તામાં છે, શું રાજકોટમાં કોઈ સારું કામ? રાજકોટમાં બાંકડો લાગે તો મેયરનું નામ લાગે છે, કેમ કોર્પોરેટરનું નામ લાગે છે? તો પછી રાજકોટની અંદર આવડી મોટી ઘટના થઈ, એની અંદર મેયર, કોર્પોરેટર આ લોકો કેમ જવાબદાર નહીં? 27 લોકોના જીવ ગયા, એની અંદર આ લોકો કેમ જવાબદાર નથી? એક બાંકડો લગાવો છો, એ બાંકડો અમારા પૈસાનો લગાવો છો. દેશના લોકો ટેક્સ આપે છે, ડાયરેક્ટ ટેક્સ આપે છે, ઇનડાયરેક્ટ ટેક્સ આપે છે, અને એની અંદરથી આ પૈસા મળે છે. અને પૈસાની અંદર વેરાઓ ભરે છે રાજકોટના લોકો. એ બાંકડા ઉપર તમારું જો નામ હોય છે તો 27 લોકોના જીવની જવાબદારી તમે કેમ ના લો? હવે આજે રાજકોટનો અગ્નિકાંડ થયો, એના 1 મહિનાની જે તિથિ છે એના ઉપર કોંગ્રેસે બંધ બોલાવ્યું છે અને બંધનું અસર પણ જોવા મળી રહી છે. પરંતુ પોલીસ આ બંધને નાકામ કરવાના પૂરતા પ્રયાસો કરી રહી છે. પોલીસે જે છે વેપારીના જે સંગઠન છે એમની પાસેથી વેપારીઓની યાદી પણ મંગાવી હતી, એટલે વિવાદ પણ થયો હતો, ઓડિયો પણ સામે આવ્યો હતો. અને પોલીસ પ્રયાસ કરી રહી છે કે જેટલા પણ લોકો છે, જેટલા પણ આ બંધની અંદર જોડાવાના લોકો છે, લોકોને ન જોડાવા દે ને રાજકોટને ચાલુ રાખી. રાજકોટ બંધ શું કામ કરવું પડે? એટલા માટે જ કરવું પડે ને કે આટલા લોકોના જીવ જતા રહ્યા તેમ છતાં કશું નથી થઈ રહ્યું ને. સૌથી મોટી તકલીફ શું છે? સૌથી મોટી તકલીફ એ છે, લોકોને બધી જ ખબર પડે છે. તકલીફ એ છે કે અત્યાર સુધી જેટલી પણ દુર્ઘટનાઓ હતી, મોરબીમાં તો 133 મરી ગયા હતા, આ તો 27 છે. તેમ છતાં બધા એના જે આરોપીઓ હતા બધા જામીન ઉપર ફરે છે. એના મુખ્ય આરોપીને બચાવવા માટે સરકારે કીધું વાંધો નહીં, આપો જામીન, અમને શું વાંધો છે? અરે મોટા મોટા સંતો એમની વકાલત કરતા હતા કે હવે એમને જવા દેવા જોઈએ, એમને દિવાળી ઘરે સારી થાય, આવી બધી વાતો, સુફિયાણી વાતો. એ મોરબીની જે હત્યાકાંડ થયો હતો, જે લોકોના સ્વાર્થના લીધે થઈને, જે લોકોની બેદરકારીના લીધે થઈને 133 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા, એ લોકોને બચાવવા માટે બધા આવી ગયા હતા. નેતાઓ, કોંગ્રેસ, ભાજપ, કોઈની વાત છોડો, બધા હતા એમાં. તો હવે પોલીસની વાત કરવી છે. એક ઘટના બની. ઘટના હતી બિલોદરાની જેલની અંદર. મોન્ટુ જે છે એક કુખ્યાત આરોપી છે, જેણે ભાજપના જ કાર્યકર્તાની હત્યા કરી હતી. હત્યાનો પ્રયાસ, આવા ગંભીર ગુનાઓ, આવા ગંભીર ગુનાઓનો આ આરોપી એ પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો. પોલીસે કીધું કે લઘુશંકાના નામે જે છે ગયો હતો અને પછી ત્યાંથી ફરાર થઈ ગયો. પણ આ સ્ટોરી હતી. હકીકત શું હતી એ તમને કહું. હકીકત એવી હતી કે આ જે મોન્ટુ હતો એ આ પોલીસ વાળાઓને જાપ્તાની સાથે જ્યારે અમદાવાદ કોર્ટથી બિલોદરા જતા હતા તો જાપ્તાની સાથે એને પોતાની વાડીએ લઈ ગયો હતો, પોતાના ફાર્મ હાઉસ ઉપર લઈ ગયો હતો. હવે જે તપાસ થઈ, તપાસની અંદર તો જે પોલીસ અધિકારીઓ, પીએસઆઈ અને કોન્સ્ટેબલ હતા, જે બંનેની ધરપકડ કરી દેવામાં આવી છે. એમણે તો એવું કહ્યું કે એણે કહ્યું હતું, સાહેબ મેં ઘણા દિવસથી મારા ઘરનું ભોજન નથી જમ્યો હું, પરિણામે પ્લીઝ મને તમે ભોજન કરવા લઈ જશો. અને પોલીસ આપણી એટલી સારી કે વાહ દીકરા તે ભોજન નથી કર્યું, અમે તને ચોક્કસથી ભોજન કરવા લઈ જશું. અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાહેબ અને કોન્સ્ટેબલ સાહેબ એમને ભોજન કરાવવા માટે એમની વાડીએ લઈ ગયા. ત્યારબાદ મોન્ટુભાઈ અને એમના પત્ની ભોજન કર્યું ને એ વખતે મોન્ટુભાઈ ભાગી ગયા. પોલીસે કહ્યું, અરે સાહેબ અમે શું કરીએ, બિચારાને અમે તો ભોજન કરાવવા લઈ ગયા હતા. રિયાલિટી શું છે? રિયાલિટી એ છે કે જેટલા પણ પોલીસ જાપ્તાઓ થાય છે એ દરેક જાપ્તાની અંદર, દરેક પોલીસ વાળાની અંદર મોટા ભાગના જાપ્તાઓમાં જઈને તો તપાસ કરવામાં આવે તો કેદીઓના પરિવાર જોડેથી મોટી રકમ લેવામાં આવે છે એમને મળવા દેવા માટે થઈને. જાપ્તા દરમિયાન પણ આ ઘણી વાર થાય છે. અને આ તો શું હશે, બહુ મોટી રકમ મળી છે. 307, 302 નો આરોપી છે, એટલે મર્ડરો કરીને પૈસા કમાણા હશે. તો પૈસા શું સાહેબના ગટવામાં થોડાક સેરવ્યા છે. સાહેબ ચલો ને વાડીએ. સાહેબને એમ કે આપણને શું છે, ચલો વાડીએ જતા આવીએ, પૈસા મળ્યા છે, મજા કરીએ. આ એ જ પોલીસ છે જ્યારે કોઈ ગરીબ પોતાની ફરિયાદ લઈને આવે તો ગાળો દેતા હોય છે. પણ સાલું આવા ગુંડાઓ હોય, 302, 307 ના જે ગુંડાઓ છે એમની સામે તો ઓહો, એમની સામે તો કૂતરાની જેમ જીભ લપલપાવતા હોય છે. માટે આ જેટલી પણ ઘટનાઓ બને છે દેખાડે છે કે આ સિસ્ટમ આપણી કેટલી વીક છે. પૈસાવાળા વગદારો સામે આપણે કેટલા નબળા પડીએ છીએ. કેન યુ ઇમેજિન કે પોલીસ કેદીને જેલમાં લઈ જતી હતી, એ પોલીસ કેદીને
જેલની જગ્યાએ એની વાડી ઉપર લઈ જાય છે. આટલી બધી સેવા શું કામ સાહેબ? વાય? અત્યારે તો જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે અને કોન્સ્ટેબલ છે એમની ધરપકડ કરવામાં આવી છે અને આગળ શું કાર્યવાહી થશે તો જોવાનું રહેશે. બંટુ સાહેબ જે છે છૂટીને ગયા છે એ પણ હવે ક્યારે પકડાય છે જોવાનું રહેશે. પોલીસ માટે હવે તો નાકનો સવાલ થઈ ગયો છે કે આવો કેદી તમારા જાપ્તામાંથી ભાગી જાય અને રોંગ સાઈડ વાળા સામે તમે એફઆઈઆર કરો છો. કરવી જ જોઈએ, 100% કરવી જોઈએ, પણ આવી બધી બાબતો ઉપર પણ પોલીસે ધ્યાન આપવું જોઈએ. આશા રાખું છું કે આપ સૌને આજની સમીક્ષા ગમી હશે અને આવી જ રીતે હું તમને મળતો રહીશ માધ્યમો પર. ધન્યવાદ.